ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો તમે બધાય? આઈ હોપ કે તમે બધાય મજામાં હશો. હું પણ મજામાં છું. તો ચાલો હવે આજના નવા દિવસની શરૂઆત કરી દઈએ અને વેલકમ ટુ ન્યૂ બ્લોગ. અને હા, આ જે છે પેઇન્ટિંગ એ મૈત્રીએ પોતે પોતાની જાતે ડ્રો કરેલું છે અને પોતાનું જ ડ્રો કરેલું છે. અને હા, સવારના વાગી ગયા હતા 7 અને મૈતુ મહર્ષિને બે રેડી થઈ ગયા હતા સવારે સ્કૂલ માટે. કારણ કે આ એક દિવસનું નથી, 2-4 દિવસનું ભેગી મેં ક્લિપ લીધેલી છે. તો એ બે રેડી થઈ ગયા હતા નાસ્તો પાણી કરીને સ્કૂલે જવા માટે. પછી હું આવી ગઈ હતી કાનાજી આગળ કે છોકરાઓ હવે સ્કૂલે ગયા તો હવે હું નિરાતે કાનાજીનું બધું કરી લઉં. Told your friend you're not okay, and tell me what. ફ્રેન્ડ્સ, હવે અમે આવ્યા હતા, થોડુંક બારે કામ હતું એના માટે હું ને મહર્ષિ ને. તો ચાલો તમને બહારના બધા વ્યૂ બતાવી દઉં. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. આજે છે રવિવાર અને મૈતુએ સરસ મજા નાહી ધોઈ લીધું છે. કારણ કે આજે હેર વોશ ને બધું કરવાનું હોય. તો એ પછી એ દુર્ગામાનું ડ્રોઈંગ કરવા માટે બેસી ગઈ હતી. એટલે થોડુંક ગઈકાલનું કરેલું છે અને થોડુંક આજે કરે છે ટીવીમાંથી ને. એને પેઇન્ટિંગનો મૈતુને બહુ જ શોખ છે. તો જો આ ટીવીમાં જે ટાઈપમાં છે એ ટાઈપમાં. જય શ્રી કૃષ્ણ બધાને. તો નવરાત્રિની શોપિંગ કોનીએ ચાલુ કરી દીધી છે એ મને જરૂરથી જણાવજો. અને સાંભળો,
હવે છે ને નવરાત્રિની શોપિંગ ધીમે ધીમે ચાલુ કરી દીધી છે, કારણ કે હવે નવરાત્રિમાં બહુ ઝાઝા દિવસો રહ્યા નથી. તો હવે મૈત્રીને રહેવાનું છે સ્કૂલમાં ફંક્શન માટે, તો અમે ગયા હતા લેવા માટે મૈત્રી માટે. તો હવે મૈત્રી માટે અમે શું શું લઈ આવ્યા છે એ હું તમને બતાવી દઉં છું, બરાબર. તો સૌથી પહેલાં તો જો આ ટાઈપનો સેટ આવે છે ઓર્નામેન્ટ્સમાં. જો આ ટાઈપનો એક તો આ લીધો છે સેટ, કારણ કે 2 in 1 આવી જાય છે ને, તો ઉપર આવી જાય છે અને નીચે પણ આવી જાય છે, એટલે આ 2 in 1 માં એક લઈ લીધો છે. અને એક આ હાથમાં પહેરવા માટે લઈ લીધું છે. હાથમાં પહેરવા માટે એકચ્યુઅલીમાં 2 લીધા છે, પણ આ એક છે અને આ ટાઈપમાં પંપ વાળા આવે છે કાન માટે, એ લઈ લીધા છે. જો અને એક હમણાં આપણે કોડી ટાઈપમાં આવે છે. જો આ કોડી ટાઈપમાં છે, કારણ કે અત્યારે આ કોડીનું નેમ તો નીકળી ગઈ છે ક્યારની ફેશન, પણ મને આ વધારે ગમ્યું કોડી ટાઈપમાં, એટલે આ લઈ લીધું છે. કોડી ટાઈપમાં સેટ જ છે અને બુટ્ટી પણ સાથે જ આવી જાય છે. અને એક આ જે છે ને, આ જે છે એ દામણી છે, આપણે આવી રીતના પહેરાવાની. જો બરાબર. અને આ કડા છે નાના નાના સરસ મજામાં, અને આમાં એ ગુલાબની ડિઝાઇન ને બધું આપેલું છે આમાં. પણ આ સ્મોલ છે એટલે સરસ નાના નાના છે, એટલે નાની નાની છોકરીઓને પહેરવાની સરસની મજા આવે છે. જો અને આ ટાઈપમાં આવે છે, તમે અહીં બાજુબંધ તરીકે પહેરવા હોય તો પણ તમે આ નાની છોકરીઓને પહેરાવી શકો છો. અને આ ટાઈપમાં એક હવે તો કાપડમાં આવી રીતના કંદોરા આવે છે. જો હવાય આ ટાઈપમાં કમર આપણે જે બાંધીએ ને ચણિયા ચોરીમાં, કારણ કે જે ઓલા ઓક્સોડાઇઝના આવે છે ને એ વજનમાં વધારે હોય છે, અને આ જે કાપડમાં આવે છે ને એ ઓછા હોય છે, હળવા હોય છે વજનમાં, એટલે છોકરીઓને ટૂંકમાં કમરે બાંધે તો એ વજન નથી લાગતો, અને સાવ હળવા ફૂલ જેવા છે ને. પાછળ જો એ રીતના પિનઅપ કરવાનું આવી જાય છે, જો બંને બાજુ પાછળથી. તો આ લીધું છે. જો બહુ વધારે શોપિંગ નથી, ખાલી થોડું થોડું જ છે, પણ મને એમ થયું કે ચાલો હું તમારી સાથે શેર કરું. જો ને આ ટાઈપમાં આવે છે, આવી રીતના આપણે ડાયરેક્ટ આમ આવી રીતના ગળામાં પહેરાવી દેવાનું. પંપમાં જ આવે છે, બરાબર. તો મૈત્રીબેનના જે હજી ચણિયા ચોરીને જે છે એ બધું 5 તારીખે છે મૈત્રીનું ફંક્શન સ્કૂલમાં. તો એ ફંક્શનમાં મૈતું રહી છે, તો એ જે ડ્રેસિંગનું ને એ જે છે એ અમે અત્યારે નહીં બતાવી શકીએ, કારણ કે એ જ્યારે આવશે ત્યારે જ અમે તમને બતાવશું, બરાબર ને મૈતું? મસ્ત ચણિયા લીધા છે સામે. હા, ક્યારે એટલે જોવા મળશે? અત્યારે જોવા નહીં મળે, તમારા માટે સરપ્રાઈઝ. હા, એ તમારા માટે સરપ્રાઈઝ છે, તો એ તમને પછી જ જોવા માટે મળશે. તો ચાલો હવે, કારણ કે અત્યારે તો હમણાં બહાર ગયા હતા, એટલે જે હમણાં આવ્યા છે ને, હજી મારે ટૂંકમાં રસોઈને બધું કરવાનું બાકી છે. તો હું ફટાફટ રસોઈમાં જઈશ, અને પછી બધું કામકાજ ને એ બધું નવું નવું જે છે એ બધું ધીમે ધીમે પતાવશું. અને હવે તો બધાએ નવરાત્રિની શરૂ કરી દીધું હશે તૈયારી, બધી કોમેન્ટમાં કહેજો, બરાબર? ચાલો મળીએ પછી. બાય. તો ફ્રેન્ડ્સ, હમણાં 2-3 દિવસ વિડીયો નહોતા આવતા, પણ હવે વિડીયો રેગ્યુલર આવશે, તમને જોવા મળશે. અને હા, બીજું મારે તમને એ ટિપ્સ આપવી હતી વાસ્તુની, કે જે આપણે દક્ષિણ દિશા હોય છે તો એ બાજુ ઈશાનના કોણની મેં તમને લોકોને વાત કરેલી, કે ત્યાં આપણે ટૂંકમાં ચંદનની જે અગરબત્તી આવે છે, ચંદનનું જે હોય એ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પણ જે આપણે દક્ષિણ દિશા છે, તો દક્ષિણ દિશામાં આપણે કપૂર આવે છે ને, ત્યાં આપણે કપૂર જલાવી શકીએ છીએ, કારણ કે એનાથી બેનિફિટ વધારે મળે છે. એટલે તો આપણે જોઈ લેવાનું ઘરમાં કે દક્ષિણ દિશા જે આપણી તરફ હોય
તો તે આપણે કપૂરદાની રાખી શકીએ છીએ. અને આપણે કપૂર, કારણ કે જે આ વાસ્તુના જે ચારે બાજુ જે દેવતાઓ છે તો એ બધાને કેવી ટૂંકમાં સુગંધ કઈ ટાઈપમાં ટૂંકમાં બધાને ગમે છે એ ટાઈપમાં હું તમને જણાવતી રહીશ. તો દક્ષિણ દિશામાં આપણે કપૂર આપણે સરસ મજાની જલાવી શકીએ છીએ. તો આ ત્યાજની મારી ટિપ્સ. તો ચાલો, અને આ જે બધી ક્લિપ છે એ 2-4 દિવસની ભેગી કરેલી છે મેં, કારણ કે એક જ દિવસની નથી, હમણાં નથી હું વિડીયો બનાવતી. તો ચાલો, બધાને મારા જય શ્રી કૃષ્ણ, અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. તો ચાલો ફરી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. હજી તો પિતૃના દિવસો હજી ચાલુ છે અને 3 દિવસ પછી નવરાત્રિ શરૂ થવાની છે. તો ચાલો, થેન્ક યુ ફોર વોચિંગ અને જય શ્રી કૃષ્ણ.